મિત્રો જો તમે પણ ગૂગલ પે વાપરતા હોય અને આ સિમ્બોલ ઉપર ક્લિક કરશો તો તમારું બેંક એકાઉન્ટ એકદમ ખાલી થઈ જશે. આવું હું નથી કહેતો, આવો એક વોટ્સએપની અંદર એક સ્ક્રીનશોટ અને એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. એની અંદર એવું ક્લેમ કરવામાં આવી રહ્યું છે કે તમે ગૂગલ પે વાપરતા હોય અને જો આ સિમ્બોલ ઉપર ક્લિક કરશો તો તમારો બેંક એકાઉન્ટ એકદમ ખાલી થઈ જશે. મિત્રો આ એકદમ અફવા છે. જો તમે આના ઉપર ક્લિક કરશો તો એવું કશું જ થવાનું નથી. આ ગૂગલ પે તરફથી એક નવું ફીચર એડ કરવામાં આવેલું છે. હવે આ નવા ફીચરનો ઉપયોગ કેવી રીતના કરવો એ હું તમને જણાવું. હવે આ એક પોકેટ મની નામનું એક નવું ફીચર આવેલું છે. હવે માની લો કે તમારા ફેમિલી મેમ્બર અથવા તમારું બાળક છે, એને તમારે બેંક એકાઉન્ટ નથી અને તમારે એને તમારા યુપીઆઈના એક્સેસ દેવા છે, તો તમે કેવી રીતના આપી શકો? તમે મંથલી કંઈક લિમિટ સેટ કરી શકો છો. 5,000 રૂપિયા તમારે દેવા છે કે 10,000, અને આમાં કંઈક લિમિટ છે કે 15,000 સુધી તમે એની અંદર લિમિટ નાખી શકો. હવે તમે માની લો કે 5,000ની લિમિટ સેટ કરો છો અને તમે તમારા બાળકના મોબાઈલની અંદર જીપે ડાઉનલોડ કરો છો અને એનું આમાં યુપીઆઈ સર્કલ એડ કરો છો અને તમે એને એક્સેસ આપો છો, તો એક ફેમ કોડ ક્રિએટ થશે તમારા બાળકના નામનો. હવે તમે દર મહિને સેટ કરી શકો છો કે દર મહિને તમારે એને કેટલા દેવા છે, 1,000, 2,000, 3,000, 500, 1,000, 10,000 એવી રીતના લિમિટ સેટ કરી દેવાની. એટલે દર મહિને ઓટોમેટિકલી શેડ્યુલ થશે અને ઓટોમેટિકલી એ પોકેટની અંદર જતા. હવે તમારું બાળક જ્યારે પણ કોઈ જગ્યાએ 10 રૂપિયા 20 રૂપિયા જ્યારે પણ ખર્ચ કરે છે તો એના બધા મેસેજ અને મેલ તમારામાં આવશે. તો આ એક સારું ફીચર છે. તમે એને કેશમાં અત્યાર સુધી પોકેટ મની આપતા હતા, હવે તમે એને ગૂગલ પેની અંદર આપી શકો છો અને તમે ટ્રેક પણ કરી શકો છો કે એ કઈ જગ્યાએ ખર્ચ કરી રહ્યું છે. મિત્રો આ એક અફવા હતી. આવા કોઈ પણ મેસેજ તમારા ગ્રુપમાં આવે તો એને આ વિડીયો તરત જ શેર કરી દેજો અને તમે આવી કોઈ પણ અફવાને આગળ ના ફેલાવતા. તો મિત્રો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો લાઇક કરજો, શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો જોતા રહેવા માટે આપણા પેજને અત્યારે જ ફોલો કરી દેજો.